વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે નવું ચેપ્ટર શરૂ કરશું. યુનિટ 2 ચેપ્ટર 3 બાહ્ય પુનર્રચનાના હિસાબો. તો બાહ્ય પુનર્રચનાના હિસાબો એટલે શું? મિત્રો, અત્યારે આપણે સમાવેશ અને સંયોજન બંને શીખી ગયા. એના જેવું જ છે, કાંઈ ફરક નથી. બસ એ આવડી ગયું તો આ આવડી ગયું. એ જ ખાતા ને એ જ નિયમ ને બધું એનું એ જ, ખાલી પ્રકરણ અલગ કર્યું છે, બાકી કાંઈ છે નહીં. થોડોક મુદ્દા ભેદ છે, બાકી બધું એનું એ જ છે. તો પુનર્રચના એટલે શું? કંપની ખૂબ નાણાકીય તકલીફો ભોગવતી હોય, મુશ્કેલીઓ ભોગવતી હોય અને પૂરતો નફો ન કમાઈ શકતી હોય, એટલે ડિવિડન્ડ પણ આપી શકતી ન હોય, ત્યારે મૂડી માળખાને ફેરબદલ કરવા માટે કંપનીની ફરીથી રચના કરવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે? પુનઃરચના કહેવામાં આવે છે. એટલે કે કંપનીને પોતે વિસર્જન કરવામાં નથી આવતું. કંપનીનો ધંધો તો ચાલુ રહે છે, પણ મૂડી માળખાની અંદર ફેરફાર કરી અને નફો વધારવાનો પ્રયત્ન કરવામાં આવે છે. અને મિલકતોની જે કિંમત હોય એ વધારે હોય તો થોડીક ઓછી કરીને ખોટ જે છે એને સરભર કરવામાં આવે છે. આને કહેવાય છે પુનઃરચના. આપણે જાણીએ છીએ કે ધંધો બરાબર ના હાલતો હોય તો ધંધો કરનાર માણસ કોઈ પણ રીતે કંઈક બદલાવ કરે તો આ બદલાવને આપણે પુનઃરચના કહીશું. અને પુનઃરચનાના હિસાબો જેમ સંયોજન અને સમાવેશમાં કર્યા એની એ જ રીતે થાય છે, કોઈ ફરક નથી. પહેલાં આપણે ખરીદ કિંમત શોધવાની, પછી શેરહોલ્ડર ખાતું, માલ મિલકત નિકાલ ખાતું, ઇક્વિટી શોર ખાતું, એ ખાતા બનાવવાના. અને જે રીતે આપણે ખાતા બનાવતા હતા એ જ રીતે ખાતા બનાવી અને એક કંપની બીજી કંપનીમાં બે પ્રકાર છે આ વિષય પુનઃરચનાના. એમાં એકમાં બીજી કંપની નવી કરવામાં આવે છે અને એકમાં આપણે માળખા બે પ્રકાર છે. આપણે જોઈએ, જો શરૂઆત એથી કરીએ કે પુનઃરચનાના પ્રકાર બે છે. આ તો આપણે જગ્યા એનો અર્થ. તો આંતરિક પુનઃરચના. આંતરિક પુનઃરચના એટલે કેવું કે ધંધો ચાલુ જ રહે પણ પોતાની મૂડીમાં ઘટાડો કરી આગળની ખોટને સરભર કરવામાં આવે અને મિલકતોની વધુ પડતી કિંમત હોય તો તેમાં ઘટાડો કરવામાં આવે, એને મૂડી ઘટાડો કરવામાં આવે છે. એટલે કે મિલકતો જે હોય એની કિંમત ઘટાડવામાં આવે છે વધારે પડતી હોય તો. અને જે આપણે ધંધો એનો ચાલુ રાખવાની ખોટ સરભર કરવામાં આવે છે. કેવી રીતે કરવામાં આવે છે? મિલકતોની વધુ પડતી કિંમત હોય એમાં ઘટાડો કરીને. પછી બીજી રીતમાં એવું કહેવામાં આવે છે કે ધંધાકીય નાણાકીય મુશ્કેલીઓ અનુભવતી કંપનીનું વિસર્જન કરી નવી કંપની સ્થાપવામાં આવે છે. એ બાહ્ય વિસર્જન કહેવાય. કંપની જે આખી નવી કરે. બેમાં, એકમાં આંતરિકમાં કંપની એની જ રહે પણ મિલકતોની કિંમત ઘટાડી આગળની ખોટ સરભર કરવામાં આવે. નંબર 2, નવી જ કંપની સ્થાપવામાં આવે, જે જૂની કંપની છે એનું વિસર્જન કરવામાં આવે. તો વિસર્જન કરવામાં આવે તો પછી હિસાબો કઈ રીતે કરવાના? તો એમાં લિક્વિડેટર છે જે પ્રમાણે હિસાબ આપણે શીખેલા છે એ પ્રમાણે કરવામાં આવે. પહેલાં સંયોજન અને સમાવેશની જેમ જ આ ચોપડા બંધ થાય છે. બાહ્ય પુનઃરચનાના હિસાબો કેવી રીતે કરવામાં આવે છે એ આપણે જોઈએ છીએ. બરાબર છે? તો ખરીદ કિંમત શોધવામાં આવે છે. જેવી રીતે આપણે ખરીદ કિંમત શોધતા થાય રીતે શોધવાની છે. એમાં માલ મિલકત નિકાલ ખાતું, શેરહોલ્ડર ખાતું, નવી કંપનીનું ખાતું, નવી કંપનીના શેર કે ડિબેન્ચરનું ખાતું જે આપણે ખોલતા હતા એ જ પ્રમાણે ખોલવાનું છે. એમાં શું કરતા હતા કે માલ મિલકતની નિકાલ ખાતાની ઉધાર બાજુ બધી આપણે મિલકતો લખતા હતા અને જમા બાજુ દેવા લખતા હતા અને ખરીદ કિંમત લખતા હતા. એ જ લખવાનું છે. પછી શેર મૂડી ખાતું બંધ કરી શેરહોલ્ડર ખાતે લઈ જવાશે. નફાની બાકીઓ જેવી કે સામાન્ય અનામત, નફા નુકસાન વગેરે શેરહોલ્ડર ખાતાની જમા બાજુ અને અવાસ્તવિક મિલકતો ખોટ ઉધાર બાજુ લખાય. હવે શેર મૂડી ખાતું બંધ કરીને ક્યાં લઈ જવાનું? શેરહોલ્ડરના ખાતે. તો શેરહોલ્ડર ખાતાની જમા બાજુ શું લખાય? તો સામાન્ય અનામત આપેલી હોય, નફા નુકસાન ખાતું હોય આપેલું એ લખાય અને ઉધાર બાજુ ખોટ કે અવાસ્તવિક મિલકતો લખાય. એ જે આપણે લખી છે એ છે. પછી ખરીદ કિંમતની બે આમનો થાય જે આપણે જોયા તે ખરીદ કિંમત લેણીથી અને બીજી ખરીદ કિંમતમાં બદલામાં જે ચૂકવીએ છીએ તે.
એ પણ આપણે જોયું હતું, એ આપણે નામનું પણ જાણીએ છીએ. પછી માલ મિલકત નિકાલ ખાતું બંધ કરી નફો કે નુકસાન ઇક્વિટી શેર હોલ્ડર ખાતે લઈ જવાય છે. માલ મિલકત ખાતાની ક્યારેક ક્યારેક સરભર થઈ જાય અને ક્યારેક ન પણ થાય તો જમા બાજુ ખૂટે તો ખોટ કહેવાય અને ઉધાર બાજુ જો ખૂટે તો નફો કહેવાય. નફો ક્યાં લઈ જવાનો હોય? શેર હોલ્ડર ખાતે લઈ જવાનો હોય છે. પછી ઇક્વિટી શેર હોલ્ડરની વધેલી રોકડ કે નવી કંપનીના શેર ડિબેન્ચર આપવામાં આવે છે, જેથી શેર હોલ્ડરનું ખાતું ઉધાર થાય છે અને બંધ થાય છે. ઇક્વિટી શેર હોલ્ડરની વધેલી રોકડ એટલે ઇક્વિટી શેર હોલ્ડરની ખરીદ કિંમત પેટે શું આપવામાં આવે? એક રોકડ આપવામાં આવે અને બીજી શું આપવામાં આવે? શેર આપવામાં આવે. હવે રોકડમાં કાંઈ રોકડ વધે, દાખલા તરીકે આમાં વધશે 90,000 રૂપિયા, બરાબર ને? આમાં 90,000 રૂપિયા વધશે તો એ 90,000 રૂપિયા કેવી રીતે આવ્યા? કારણ કે 2 લાખ રૂપિયા આપી છે, 1,10,000 એ આપણે દાખલો જોઈએ ત્યારે હું તમને સમજાવું છું. એટલે રોકડ પેટે જે કિંમત મળે શેર હોલ્ડર એટલે તો આપણે એને આપીએ, શું આપીએ? એને શેર આપીએ. શેરમાં તો કાંઈ થાય નહીં. 1,40,000 શેર તો શેર આપીએ, બીજી રોકડ આપીએ છીએ. એ રોકડ આપણે વાપરતા વધે તો એ ક્યાં લઈ જવાની હોય? શેર હોલ્ડર ખાતે. બરાબર છે? એ દાખલો ગણીએ એટલે આપણે જોઈશું. એટલે આ ધ્યાનમાં રાખવાનું કે ઇક્વિટી શેરોની વધેલી રોકડ અને નવી કંપનીના શેર ડિબેન્ચર આપવામાં આવે છે, જેથી શેર હોલ્ડર ખાતું શું થઈ જાય છે? ઉધાર આવી પછી ખાતું ઓટોમેટિકલી 2 ખાતા સરભર થઈ જાય, એ બંધ થઈ જાય. જો નવી કંપની કે દેવું મિલકત લેવાનું નહીં હોય તો ચૂકવવાનું થાય છે, બરાબર છે ને? તો આપણે બેંક ખાતે કરવા પડે લેણદારો, તો ચૂકવવાનું થાય છે. અને વિસર્જન ખર્ચ ચૂકવવાનો નોંધ થાય છે. વિસર્જન ખર્ચ આમ તો કોઈ દાખલામાં ઉલ્લેખ ન કરેલો હોય તો જૂની કંપની ચૂકવવાનો હોય છે, અને ઉલ્લેખ કરેલો હોય ભાઈ નવી કંપની ચૂકે તો એના ખાતે ઉધાર કરવાનો હોય છે. સૂચના ન આપેલી હોય તો જૂની કંપની ચૂકવે છે એમ માનીને ચાલવાનું છે. તો મિત્રો આ થઈ થિયરિકલ. હવે નવી કંપની માટે કેવી રીતે હિસાબો થાય? તો નવી કંપની માટે આપણે 2 જ ખાતા કરતા હતા કે ધંધો ખરીદેલી એની નોંધ થાય અને ખરીદ ખાતું ઉધારી લિક્વિડેટરનું ખાતું જમા થાય. આ બાજુ મિલકતો ને આ બાજુ લિક્વિડેટરને આપણે જે ખરી કિંમત આપી હોય તે. ત્યારબાદ આપણે ચૂકવાનું થશે એટલે લિક્વિડેટરનું ખાતું ઉધારી અને જે રોકડ કે શેર આપ્યા હોય શું કરવાનું? જમા કરવાનું. જે આપણે જાણીએ છીએ કે 2 આમ નોંધ થાય ખરીદનાર કંપની માટે અને 2 આમ નોંધ પ્રમાણેનો હિસાબ થાય. તો મિત્રો આમાં કંઈ નવું છે જ નહીં. એનું ઈચ્છે અને પ્રકરણ પણ જલ્દી પૂરું થઈ જશે, કારણ કે તમને આવડે છે એટલે મને તકલીફ પડશે નહીં સમજાવવામાં. તમને સમજાવવામાં જરાય તકલીફ નહીં પડે, તમે બધું જાણો જ છો, બરાબર છે? તો ઉદાહરણ નંબર 1 લઈ લઈએ. એમાં તમે સમજો તો રકમ એની આ છે. ઉદાહરણ નંબર 1માં પાકું સર્વે આપ્યું છે, જોઈ લો. પાકું સર્વે આપેલું છે અને નીચે એની શરતો આપેલી છે કે ભાઈ મિલકતો જ લેવાની છે, જવાબદારી લેતા નથી. જુઓ, બરાબર છે? કેટલું શું આપશે એ લખેલું છે અને પછી એમાં આમનોંધ લખવાની છે. મિત્રો આમનોંધ મને જગ્યા નથી એટલે લખી નથી. આમનોંધ હું તમને પાઠ્યપુસ્તકમાંથી સમજાવીશ ડાયરેક્ટ સીધી. પાકું સર્વે કેવી રીતે બનાવ્યું છે એ હું તમને સમજાવું. તો સૌથી પહેલાં આપણે શું કરવું પડે? ખરીદ કિંમત શોધવી પડે. તો ખરીદ કિંમત તો મિત્રો આપી દીધેલી છે 16 લાખ રૂપિયા, એટલે આપણે શોધવાની જરૂર નથી, બરાબર છે? હવે આની જો એ જરૂર ન હોય તો આટલો ભાગ હું કાઢી નાખું છું, કારણ કે અહીં થોડું ઘણું તમને સમજાવવા માટે મારે લખવું પડશે, બરાબર? તો હવે આપણે જોઈએ થિયરિકલ છે, ચોપડીમાં લખેલું જ છે એટલે કાંઈ એટલું મહત્ત્વનું નથી. તમે પાછું બધું સમજો પણ છો એટલે જગ્યા કરી રાખી છે. હવે આપણે વાંચતા જઈએ તો માલ મિલકત નિકાલ ખાતે નીચે લખ્યું છે કે નવી કંપની જૂની કંપનીની બધી મિલકતો લઈ લેવાની છે, પરંતુ જવાબદારીઓ લેવાની નથી. એટલે એની મિલકતો પાકા સર્વેમાં તમે જુઓ તો ભારત લિમિટેડની 21 લાખ લખી છે. એમાં નફા નુકસાન ખાતું 4 લાખ બાદ કરો
એટલે 17 લાખ આવે. કેટલી આવે? 17 લાખ. 17 લાખની મિલકતો કુલ છે એની. કુલ મિલકતો કેટલી છે મિત્રો? 17 લાખની છે. અને 10,000 વિસર્જન ખર્ચના ચૂકવવા પડશે. એની લખ્યું છે વિસર્જન ખર્ચ 10,000 ઉલ્લેખ નથી કર્યો એટલે એને ચૂકવવા પડશે. એટલે ટોટલ 17 લાખ 10,000 રૂપિયા ખરીદ કિંમતમાં આપણે એને એની મિલકતો થાય ટોટલ. હવે આપણે એને આપીએ શું છીએ? તો એને આપણે લખ્યું છે કે 2 લાખ રોકડા. નીચેની સૂચના નંબર 2 જો આ ખરીદ કિંમત થાય. ખરીદ કિંમત એને આપી દીધેલી 16 લાખ રૂપિયા, બરાબર છે. 16 લાખમાં ખરીદી છે એમ લખ્યું છે. જે પેટે ઇક્વિટી છે આ ખરીદ કિંમત એની કુલ મિલકતો આટલી થાય આપણે. એની સામે આપણે ખરીદ કિંમત પેટે ચૂકવણી. ખરીદ કિંમત પેટે ચૂકવણી કેટલી શું કરીએ છીએ આપણે? 16 લાખમાં ખરીદી છે એને, એની સામે 28,000 ઇક્વિટી શેર આપી છે. સોના છે પણ 50 ભરેલા. કેટલા રૂપિયા? 50 ભરેલા છે. એટલે કેટલા થશે? 28,000 શેર છે એટલે 14 લાખ રૂપિયા થશે. કેટલા થશે? 14 લાખ રૂપિયા. અને 2 લાખ રોકડા આપવાનું કહે છે. 2 લાખ રોકડા આપવાનું કહે છે. એટલે 16 લાખમાં આપણે ખરીદી છે. કિંમત આપી દીધેલી છે. ખરીદ કિંમતની ચૂકવણી 16 લાખમાં ખરીદી, 16 લાખમાં 14 લાખના શેર આપ્યા અને 2 લાખની રોકડ આપી. તો મિત્રો આમાં તમે જોશો તો ખોટ આવશે, કારણ કે એની ટોટલ 17 લાખ ને 10,000 રૂપિયા થાય છે મિલકતને વિસર્જન કરતી, અને એની ખરીદ કિંમત નક્કી કરવામાં આવી છે 16 લાખ. એટલે 17 લાખ ને 10,000 માંથી 16 લાખ આપણે ચૂકવીએ તો 1 લાખ ને 10,000ની ખોટ આવશે. શું આવશે? ઇક્વિટી શેરહોલ્ડર ખાતે શું થશે? ઉધારવામાં આવશે. સમજાય ગયું મિત્રો? એક ખોટ ઇક્વિટી શેરહોલ્ડર ખાતે શું થશે? ઉધારવામાં આવશે. નફો હોય તો જમા કરવામાં આવે. એટલે આ જે છે કંપની વિસર્જન માટે છે. નવી કંપની માટે આપણે જ્યારે કરશું ત્યારે એટલી રકમ શું છે? મૂડી અનામત ખાતે લઈ જવી પડશે 1 લાખ રૂપિયા. હવે નવી કંપની માટે શું થાય છે કે નવી કંપની માટે જે નવભારત કંપની છે આ છે જૂની કંપની માટેની ખરીદ કિંમત. જૂની કંપનીના હિસાબો છે, બરાબર છે. જૂની કંપનીના હિસાબોમાં વિસર્જન ખર્ચ આવે કારણ કે ચૂકવે છે. 17 લાખની મિલકતો છે એની. 17 લાખ 10,000માં આપણે આપીએ છીએ 16 લાખ નવભારત આપે છે. તો એને 1 લાખ ને 10,000ની ખોટ જાય છે. શેરહોલ્ડર ખાતે શું કરશે? લઈ જશે, બરાબર છે, ઉધાર તરીકે. હવે નવી કંપની શું કરશે? નવી કંપની માટે શું થશે? તમે મિત્રો જુઓ, એ 17 લાખની મિલકતો છે અને એને ચૂકવ્યા 16 લાખ છે. વિસર્જન ખર્ચ નહીં આપે, એ જૂની કંપની આપશે. એટલે 1 લાખ રૂપિયા મૂડી અનામત તરીકે લઈ જવાશે. આપણે પહેલા મૂડી અનામત અને પાઘડી એમ શોધીએ છીએ, બરાબર છે. આમાં છે ને ખરીદ કિંમત ઓછી છે મિલકતો કરતાં, એટલે એને મૂડી અનામત કહેવાય. અને ખરીદ કિંમત વધારે હોય તો એને આપણે શું કહીએ છીએ? પાઘડી કહીએ છીએ. શું કહીએ છીએ? પાઘડી. એટલે મેં તમને આ ગણતરી સમજાવી. દાખલામાં કઈ જગ્યાએ આવશે હું તમને બતાવું. એટલે કે જૂની કંપની માટે જે 1 લાખ ને 10,000 છે ને એ ખોટ કહેવાશે, કારણ કે એની મિલકતો હતી 17 લાખ 10,000ની, સામે મળ્યા 16 લાખ, એટલે 1 લાખ 10,000 ખોટ થશે. શેર હોલ્ડર ખાતે લઈ જવાશે ખાતું બનાવશું ત્યારે.
પણ નવી કંપની માટે શું થશે? નવી કંપનીને 17 લાખની મિલકતોની બદલામાં 16 લાખ રૂપિયા છે, એટલે 1 લાખ એ ખોટ ન કહેવાય, એને મૂડી અનામત ખાતે લઈ જવા પડશે 1 લાખ રૂપિયા. અને નવા પાકા સરિયામાં એ લખાશે, જો અનામત અને વધારામાં મૂડી અનામત 1 લાખ રૂપિયા અહીંયા આવ્યા. 1 લાખ રૂપિયા, આજે 1 લાખ રૂપિયા છે એ શેના તરીકે કહેવા છે? મૂડી અનામત તરીકે. અને જો વધારે તો પાઘડી તરીકે લેખા. બરાબર છે? બે રીતે હિસાબ કરવાનો છે આપણે ખરીદ કિંમતનો. એક કંપની જે વિસર્જન પામી છે એની રીતે એ શું કરશે? વધશે તો પણ શેરહોલ્ડર ખાતે નફો લઈ જશે અને ઘટશે તો પણ ખોટ શેરહોલ્ડર ખાતે લઈ જશે. તો જૂની કંપનીના હિસાબ પ્રમાણે એની 17 લાખ ને 10,000 થાય છે, સામે 16 લાખ મળ્યા ને 1,10,000ની ખોટ થશે, કે એના હિસાબમાં 1 લાખ ખોટ એ શેરહોલ્ડર ખાતે લઈ જશે ઉધાર બાજુ. જ્યારે નવી કંપની માટે શું થશે? નવી કંપનીને આપણે જે પાઘડીની કિંમત શોધી છે ત્યારે મિલકતોમાંથી દેવા બાદ કરી છે. આમાં દેવા લેવાતા નથી એટલે આપણે કંઈ જરૂર નથી. એટલે નવી કંપની જે છે 17 લાખ અને એની સામે ચૂકવાય છે 16 લાખ. તો 1 લાખ રૂપિયા જે કિંમત વધારે છે, બરાબર છે, મિલકતોની આપણે ચૂકવ્યા ઓછા, એને મૂડી અનામત તરીકે લઈ જવાશે. ક્યાં લઈ જવાશે? મૂડી અનામત તરીકે. 1 લાખ આપણને ફાયદો થયો છે એટલે મૂડી અનામત તરીકે એને રાખવામાં આવે છે. અને વધારે થાય તો પાઘડી તરીકે રાખવામાં આવે છે. એ આપણે અગાઉ સમજી ગયા છીએ. તો મિત્રો આ પ્રમાણે એની રકમ હોય છે. હવે આપણે પાકા સરિયાની અંદર સમજીએ તો ઇક્વિટી શેરહોલ્ડરો દાખલામાં આપેલા છે. સૂચના લખેલી છે કે નવી કંપનીના 30 લાખ રૂપિયા છે એ 30 લાખ રૂપિયા શેમાં વેચાયેલા છે? 3,000 ઇક્વિટી શેર 100 રૂપિયા એકમાં વેચાયેલા છે. એટલે સત્તાવાર મૂડી તરીકે 30 લાખ દર્શાવવામાં આવશે. સૂચના લખેલી છે દાખલામાં. બરાબર છે? હવે એ કંઈ સરવાળામાં નહીં આવે, સત્તાવાર મૂડી તો છે એટલે મેં રાઉન્ડ એટલા માટે કર્યું છે કે આના ટોટલમાં ના આવે, આપણે બતાવવી પડે. તો 30 લાખ રૂપિયા સત્તાવાર મૂડી છે. હવે એમાંથી બહાર કેટલી પાડીએ ને? તો મિત્રો બહાર પાડેલ છે 28,000 છે, લખ્યું છે દાખલામાં. એટલે બધા પૂરેપૂરા ભરપાઈ થયેલા આપણે કેને આપી દીધા છે? 28 લાખ શેર આપ્યા છે. તો 28 લાખના શેર 28,000ના શેર છે એ 100 રૂપિયાનો આપણે બહાર પાડેલો છે. બરાબર છે? બધા શેર ધંધાની ખરીદી પેટે 50 રૂપિયા ભરપાઈ થયેલા તરીકે આપ્યા છે. આ શેર આપ્યા તો ખરા, બરાબર, આપણે બહાર પાડ્યા, એની મૂળ કિંમત 100 રૂપિયા. પણ આ બધા શેર ક્યાં આપી દીધા છે? 50 રૂપિયા ભરપાઈ થયેલી કિંમત પેટે કોને આપ્યા છે? આપણે ભારત લિમિટેડને આપ્યા છે. એની કિંમત એ 14 લાખ રૂપિયા આપણે લખી છે. આપણે એ 100 રૂપિયા બહાર પાડ્યા એટલે બધી કિંમત લખાય છે 28 લાખ રૂપિયા. પણ એ બધા 50 રૂપિયા ભરપાઈ થયેલા લેખે એને આપી દીધા છે. આપણે નવી જે જૂની કંપની હતી એની ખરીદી પેટે અહીંયા આપેલા છે. જો 28,000 શેર 50 રૂપિયા લેખે આપી દીધેલા છે. એટલે ખરેખર એની મૂડી જે ભરપાઈ થયેલી છે એ 14 લાખ જ છે. પણ આપણે બહાર પાડેલી ભરપાઈ થયેલી અંદર સવાનું હોય કે પાકા સરિયામાં ભરપાઈ થયેલી મૂડી 28 લાખ આવશે. કેટલી આવશે? 28 પૂરેપૂરા ભરાયેલા છે આપણા માટે. પણ આપણે એને 50 રૂપિયા લેખે કંપનીને આપેલા છે. એટલે આપણે પૂરેપૂરી મૂડી દર્શાવવાની થશે, કારણ કે એમાં લખેલું જ છે કે 50 રૂપિયાની બાકી રોકડ આપવાની છે અને હપ્તા પૂરેપૂરા ભરાઈ ગયા છે. એટલે હપ્તા પૂરેપૂરા ભરાઈ ગયા એટલે અર્થ એ થયો કે 100 રૂપિયા આપણને વસૂલાવેલા છે. પણ આપણે ધંધાની ખરીદી પેટે 50 રૂપિયા ભરપાઈ થયેલ છે એમ માનીને આપવાના છે. એટલે આપણા જે સરવૈયામાં છે, આપણું એટલે નવ ભારતનું નવી કંપનીનું સરવૈયામાં છે એ પૂરેપૂરા શેર ભરેલા હોય 28 લાખ લેવાશે. અને મૂડી અનામત કઈ રીતે આવી એ મેં તમને કહ્યું. તો 1 લાખ રૂપિયા મૂડી અનામત એટલે 29,000 જે છે એ કુલ જવાબદારીઓ, ઇક્વિટી અને જવાબદારીઓનો ટોટલ થશે. 28 લાખની મૂડી થશે જે બહાર પાડેલી છે અને 30 લાખમાંથી 28 લાખ બહાર પાડ્યા છે. બરાબર છે? બે રિઝર્વ રાખ્યા છે. 28 લાખ બહાર પાડી અને એમાંથી 14 લાખના ખરીદ પેટે આપેલા છે. એટલે બહાર પાડેલી મૂડી આપણે 28 લાખ દર્શાવશું અને મૂડી અનામત છે 1 લાખ તરીકે થશે. એટલે 29 લાખ રૂપિયા ઇક્વિટી શેર મૂડી જવાબદારી આવશે. હવે મિલકતોની અંદર આપણે દેવા લેવાના નથી, ખાલી મિલકતો જ લેવાની છે. તો એની જે મિલકતો લખી છે પાકા સરિયા પ્રમાણે,
જમીન અને મકાન 9 લાખનું બેઠે બેઠું, 4,60,000 મશીનરી એટલે યંત્રો બેઠે બેઠા લેવાના. સ્ટોક પણ 1,10,000નો બેઠે બેઠો. બાકી લેના દેવાદારો 1,90,000ના બેઠે બેઠા લેવાના છે. બરાબર છે મિત્રો. હવે બેંક સિલક 40,000 છે ને આમાં આપી છે 12,40,000. એ કેવી રીતે આપી તો એ જોઈએ તો કેવી રીતે આપણે જોઈ લઈએ. બાકી તો તમને બધાને એક બધી ખબર પડી ગઈ છે. બરાબર છે. તો બેંક સિલક આમાં 40,000 આપેલી છે, એમાં આપણે કેટલા આવ્યા ને કેટલા ચૂકવ્યા એ જોવાનું હોય. બરાબર છે. આપણે અત્યારે ભારત લિમિટેડ જે છે એનો હિસાબ કરી અને પછી કેટલી કિંમત કેટલી રોકડ વધે છે એ આપણે અહીંયા દર્શાવી છે. તો ભારત લિમિટેડના ચોપડાની અંદર 40,000 બોલે છે. કેટલા બોલે છે? 40,000 આ બેંક બેલેન્સ છે એની. 40,000 બેંક બેલેન્સ છે. એમાંથી લખેલું છે આપણે કે 28,000 શેર છે, એમાં 50 આપતાના 50 રૂપિયા ભરપાઈ થયેલા આપ્યા. એટલે 28,000 શેર એમાં 50 રૂપિયા ભરપાઈ થયેલા એટલે 14 લાખ રૂપિયા આપણને મળ્યા રોકડા, પ્લસ $40,000 બેંક બેલેન્સ. એમાં દાખલામાં ઉલ્લેખ કરેલો છે એ આપણે લખ્યું પણ છે. બધા જ શેર ધંધાની ખરીદી પેટે 50 રૂપિયા ભરપાઈ થયેલ તરીકે એને આપ્યા રોકડા. તો 14 લાખ રૂપિયાના આપણે શેર મળ્યા એટલે 14,40,000 રૂપિયા આપણી પાસે થયા. આપણી પાસે એટલે જૂની કંપની પાસે. તો એમાંથી ખરીદ કિંમત પેટે આપણે કેટલા ચૂકવશું? બરાબર છે. આપણને જૂની કંપનીના 40,000 રૂપિયા આપણે ખરીદી લીધા, મિલકતો લીધી એટલે આપણા થયા. 28,000માં 50 રૂપિયા ભરપાઈ થયેલ એને આપણે આપ્યા એટલે 14 લાખ બીજા થયા. એટલે 14,40,000 રૂપિયા એના હિસાબ પેટે થાય. એમાંથી આપણે એને શું કરશું? 2 લાખ રૂપિયા ખરીદ કિંમત પેટે ચૂકવ્યા. ખરીદ કિંમત પેટે કોને ચૂકવ્યા? એને. બાકી રહ્યા 12,40,000 રૂપિયા. બાકી કેટલા રહ્યા? 12,40,000. આ બેંક બેલેન્સ તરીકે ત્યાં પાકા સરિયામાં લખાશે. મિત્રો જો ખરીદ જે કંપની વિસર્જન પામે છે ને એની પાસે 40,000 હતા. 14,50,000 રૂપિયા કે રોકડ આવી, 14 લાખની શેરની આવી, 14,40,000 થયા. અને ખરીદી કિંમત પેટે 2 લાખ આપણે રોકડા ચૂકવી દીધા એના શેર હોલ્ડરોને. એમાં લખેલું છે કે બાકી 2 લાખ રૂપિયા રોકડા ચૂકવાના, 14 લાખના શેર આપવા એટલે 16 લાખની કિંમત આપણે ખરીદ કિંમત જોઈતી. તો એ 2 લાખ રૂપિયા રોકડે આપી દીધા એટલે 12,40,000 વધ્યા એ આપણા થાય. એટલે આપણે અહીંયા લખ્યા 2,40,000 રૂપિયા એ નવી કંપની ખાતે શું આવશે? બેંક બેલેન્સ આવશે. તો મિત્રો આ રીતે પાકું સર્વે થયું. હવે જો એનું તમારે આમનું જોવાની હોય તો આમને જોઈએ તો પહેલાં આપણે પહેલાં લખતા હતા એમને એમ જ કોઈ ફરક નથી. 17 લાખની એની મિલકતો છે તો 17 લાખની મિલકતો બેઠે બેઠી ભારત લિમિટેડની લખવાની છે. પાકા સરિયામાં જોઈ લો એમને એમ લખેલી છે, કોઈ ફરક નથી. એટલે માલ મિલકત ખાતાની ઉધાર બાજુ લખવાની હોય. આપણે જોયું તો માલ મિલકત ખાતું બનાવવાનું નથી એટલે આપણે ઉધારમાં લખીને સામે જમા બાજુ એની કિંમત લખશું. બરાબર છે. તો એ થઈ ગયું. પછી 2 લાખ રૂપિયા આપણે એને રોકડા મળ્યા છે એ ક્યાં લઈ જશે? શેર હોલ્ડર ખાતે. એટલે ઇક્વિટી શેર હોલ્ડર ખાતે જે શેરમૂડી ખાતાની બાકી ઇક્વિટી શેર હોલ્ડર ખાતે લઈ ગયા. તો શેરમૂડી ખાતે 20 લાખ રૂપિયા છે. 20 લાખ રૂપિયા એ શેરમૂડી ખાતાની બાકી એ ક્યાં લઈ ગયા? ઇક્વિટી શેર હોલ્ડર ખાતે. એ 20 લાખ રૂપિયા કયા છે? તો આજે પહેલું મિલકતોનું કર્યું. આ જે મિલકતો છે એનો હિસાબ કરી અને પહેલી આમનોંધ કરી. 17 લાખની મિલકતો એટલે 21 લાખની છે, એમાંથી 4 લાખ નહીં આવે એટલે 17 લાખની મિલકતો
આપણે લીધેલી છે એની સામે મિલકતોની કિંમત બેઠે બેઠી લખી અને ક્યાં લઈ ગયા આપણે માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ લઈ ગયા. લખ્યું ને માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ લખવાની અને આ બાજુ જમા તરીકે આવશે. માલ મિલકત ખાતું બનાવવાનું નથી ને કે આ રીતે બનાવવાનું હોય. એટલે માલ મિલકત ખાતે એની આપણે લઈ જવી પડે. મિલકતો લઈ ગયા. હવે આપણે જોઈએ તો જવાબદારીઓ એની 2 લાખની છે, બરાબર. ઇક્વિટી શેર મૂડી 20 લાખની છે. તો એ 20 લાખની આપણે ક્યાં લઈ જવી છે? શેર મૂડી હોલ્ડર ખાતે. તો ઇક્વિટી શેર મૂડી ખાતે 20 લાખ છે, તો ઇક્વિટી શેર હોલ્ડર ખાતે 20 લાખ લઈ જવાના થશે. તો શેર મૂડી ખાતાની બાકી ઇક્વિટી શેર મૂડી ખાતે લઈ ગયા. એ આપણે સૂચનામાં જોયું હતું કે ભાઈ એની બાકી છે એ હંમેશા શેર હોલ્ડર ખાતે લઈ જવાની. એટલે આ જવાબદારી 20 લાખ અને મિલકતો એનું પૂર્ણ થયું. હવે આપણે ત્રીજી આમનો છે 4 લાખ રૂપિયાની, બરાબર છે. તો એ 4 લાખ રૂપિયા નફા નુકસાન ખાતાના છે, અહીંયા દર્શાવે. એટલે આપણે લખ્યું હતું ને કે ભાઈ બાકીની મિલકતો જે વધે, આ શેર મૂડી વધી છે, આ પછી નફા નુકસાન ખાતું છે. આમાં જો 20 લાખમાંથી આપણે 21 લાખમાંથી 4 લાખ નહોતા લીધા, બાકીની લીધી છે. તો એ 4 લાખ રૂપિયા છે ને એ ક્યાં લઈ જવા પડશે? નફા નુકસાન ખાતે. એટલે ઇક્વિટી શેર હોલ્ડર ખાતે ઉધાર તે 4 લાખ, તે નફા નુકસાન ખાતે 4 લાખ. એટલે ઇક્વિટી શેર હોલ્ડર ખાતે આપણે બધું લઈ જવાનું હોય. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાકી ક્યાં લઈ ગયા? ઇક્વિટી શેર હોલ્ડર ખાતે. શેર મૂડી ક્યાં લઈ ગયા? ઇક્વિટી શેર હોલ્ડર ખાતે. એટલે શેર મૂડી અને બીજું કાંઈ બાબત હોય અનામત અને વધારામાં, તો એ આપણે ક્યાં લઈ જવું પડે? ઇક્વિટી શેર હોલ્ડર ખાતે લઈ ગયા. એની આમનોંધ થઈ. હવે મિત્રો આપણે ખરીદ કિંમતની નોંધ કરશું. તો 16 લાખમાં ખરીદી છે, આપણે સૂચના આપી છે કે 16 લાખમાં એની મિલકતો ખરીદી. તો નવભારત ખાતે 16 લાખ થશે ઉધાર અને માલ મિલકત ખાતે થશે જમા, બરાબર છે. 16 લાખ. પછી નવભારત લિમિટેડના શેર, હવે 16 લાખ આપણે કેવી રીતે ચૂકવા? તો નવભારત લિમિટેડના શેર આપણને 14 લાખના મળ્યા અને બેંક ખાતે બીજા 2 લાખ રોકડા મળ્યા. એટલે બેંક ખાતે ઉધાર થશે, શેર ખાતે ઉધાર થશે અને નવભારત લિમિટેડ ખાતે શું થશે? જમા થશે. એટલે ખરીદ કિંમત પેટે આપણે એને ચૂકવ્યા. પછી લેણદારો આપણે લીધા નથી એટલે ચૂકવાના થશે, એટલે બેંક ખાતે થશે. જે દેવા ન લીધા હોય ને એ બેંક ખાતે જમા કરી અને જે તે દેવા ખાતે ઉધાર કરવાનું. લેણદારો ખાતે ઉધાર 1 લાખ, તે બેંક ખાતે 1 લાખ. એટલે લેણદારો ચૂકવાઈ ગયા. પછી વિસર્જન ખર્ચ ચૂકવાનું છે. તો માલ મિલકત નિકાલ ખાતે એ ઉધાર આવશે, ખર્ચ છે એટલે, અને બેંક ખાતે જમા થશે, રોકડ ચૂકવાશે, રોકડ જાય છે. એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 10,000, તે બેંક ખાતે 10,000, એમ કરી વિસર્જન ખર્ચના ચૂકવ્યા. હવે જે ખોટ ગઈ 1 લાખ ને 10,000ની, તમને એમ થાય ઇક્વિટી શેર હોલ્ડર ખાતે ખોટ, તો મેં તમને દર્શાવ્યું હતું કે 1,10,000 આગળની ગણતરી બતાવી હતી કે 1,10,000 રૂપિયા 10 લાખ કિંમત હતી મિલકતની. 17,000 પ્લસ 10,000 વિસર્જન કરે એટલે 17,10,000ની એની મિલકત થાય ભારત લિમિટેડની. અને સામે ચૂકવ્યા કેટલા આપણે? 16 લાખ. 14 લાખના શેર ને 2 લાખ રોકડ, એટલે 1,10,000ની ખોટ ગઈ. એ માલ મિલકત ખાતે લઈ જવાશે, ઇક્વિટી શેર હોલ્ડર ખાતે લઈ જવાશે. એટલે ઇક્વિટી શેર હોલ્ડર ખાતે ઉધાર, તે માલ મિલકત ખાતે જમા. બાબત જે માલ મિલકત નિકાલ ખાતાની ખોટ ક્યાં લઈ ગયા? ઇક્વિટી શેર હોલ્ડર ખાતે. તમે કંપની જે ફરચામાં જાય છે ને, મીન્સ કે જે કંપની વિસર્જન કરવાનું છે ને, એ બધું ઇક્વિટી શેર હોલ્ડર ખાતે લઈ જવાનું હોય છે. અહીંયા જો આપણે શેર મૂડી ક્યાં લઈ ગયા? ઇક્વિટી શેર હોલ્ડર ખાતે. પછી નફા નુકસાનની બાકી ક્યાં લઈ ગયા? ઇક્વિટી શેર હોલ્ડર ખાતે. પછી એના જે વિસર્જન આપણે જે માલ મિલકત નિકાલ ખાતાની ખોટ હતી ક્યાં લઈ ગયા? ઇક્વિટી શેર હોલ્ડર ખાતે લઈ ગયા. પછી હવે છેલ્લી આમનો છે 14 લાખના શેર અને 90,000 રૂપિયા જે છે એ રોકડા વધ્યા આપણી કને. આપણને 90,000 આવ્યા ક્યાંથી? તો 90,000 મિત્રો આપણી પાસે 2 લાખ રૂપિયા રોકડા આવ્યા હતા. એમાં આપણે 10,000નો ખર્ચ કર્યો, વિસર્જનનો આર્યો એ, અને 1 લાખ લેણદારને ચૂકવી દીધા. એટલે 1,10,000 વપરાઈ ગયા. બાકી જે વધે એ ક્યાં દઈ દેવાનું હોય? ઇક્વિટી શેર હોલ્ડરને. એટલે 14 લાખના શેર અને 90,000 રૂપિયા રોકડા, એટલે ઇક્વિટી શેર હોલ્ડર ખાતે 14,90,000 થશે. નવભારત ખાતે 14 લાખના શેર થશે અને બેંક ખાતે આપણે ચૂકવવાના છે એટલે 90,000 રોકડા એ બેંક ખાતે થશે. એટલે બાબત જેમાં ઇક્વિટી શેર હોલ્ડર નવભારત લિમિટેડના શેર અને બાકીની રોકડ રકમ આપી. તો મિત્રો આ રીતે એની આમનોંધ થશે. ટોટલ 9 આમનોંધ થઈ
અને પાકું સર્વે તો મેં તમને સમજાવી દીધું છે અને રોકડ વિશે પણ મેં તમને સમજાવી દીધું છે. કોઈ દિક્કત હોય તો કોમેન્ટ કરજો, બરાબર છે. બાકી દાખલા સમાવેશ અને સંયોજન જેવા છે એટલે તમને બધી સમજણ પડતી જશે એમ હું માનું છું. છતાંય કોઈ દિક્કત હોય તો કમેન્ટ કરશો. જય સિયારામ, જય દ્વારિકાધીશ.